સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે. રાજકોટ પાસે રફાળેશ્વર છે, ત્યાં એક સરકારી મોટો કેટલ કેમ્પ હતો, ત્યાં સ્વામી ગયેલા. તો સ્વામી તેવા જેવા ત્યાં અંદર આમ પ્રવેશ્યા ને, તો એની પાછળ બધા નાના નાના વાછડો હંમેશા પાછળ ફરવા લાગ્યા. એટલે સ્વામી પેલા સંચાલકોને પૂછ્યું, કેમ આ રીતે બધા ફરે છે, આવી રીતે આ મોઢું ઊંચું કરીને? તો પેલા કે સ્વામી 2 દિવસથી કંઈ ખાવાનું નથી મળ્યું, એમને ચારો કંઈ ઘાસચારો 2 દિવસથી મળ્યું નથી. તો સ્વામીની આંખમાં જળજળી આવી ગઈ, આંસુ આવી ગયા. અને સ્વામીએ તરત જ ગોંડલના કોઠારી સ્વામી હતા ને, એમને કહ્યું કે જાઓ હમણાં રાજકોટ બજારમાં જાઓ અને 2 ટ્રક ઘાસ ખરીદી લાવીને અહીંયા બધાને નાખો. એ રીતે જો આવી એમની દયાની ભાવના છે. એ રીતે ત્યાં 1985માં ત્યાં ત્યાં લંડનમાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી. લંડનમાં જે મંદિર સ્વામી બને ને, એ મૂર્તિ પ્રતિષ્ઠા હતી 1995માં. અને એ મૂર્તિ પ્રતિષ્ઠા વખતે એનો આખો જે મૂર્તિઓની નગરયાત્રા કાઢવાની હતી ત્યાં લંડનના સારા એવા એરિયામાં. અને તે વખતે મંદિર થયેલું, લગભગ ઘણી મોટી સંખ્યામાં દેશના અને પરદેશના હરિભક્તો ત્યાં ભેગા થયેલા, અને બહુ મોટું આખું પ્રોસેશન ત્યાં અહીં તે નીકળ્યું હતું. એટલે પછી ત્યાંના સંચાલકો એવું આયોજન કરેલું કે એક ત્યાં લંડનનો બહુ સારો વિસ્તાર છે, ટ્રફાલ્ગર સ્ક્વેર કરીને, બહુ જૂનો જાણીતો વિસ્તાર છે. ત્યાં આગળ એક મોટું પ્લેટફોર્મ બનાવેલું ઊંચું, ને એના ઉપર સ્વામીનું આસન રાખેલું. એટલે સ્વામી ત્યાં બિરાજમાન થાય અને રસ્તા પરથી બધા હરિભક્તો થાય, તેમને દર્શન થાય તો બધા હરિભક્તો રાજી થાય, કારણ કે બિચારા સવારના ત્યાં આગળ એ રીતે બધા ભેગા થયેલા અને આખું એમને બધું ચાલીને જવાનું રીતે, એટલે એમને થોડોક આનંદ થાય સ્વામીના દર્શનથી. એટલે આ રીતનું આયોજન કરેલું. જુગાનુજુગ સ્વામી ત્યાં થોડા વહેલા પધાર્યા, અને ત્યાં જોઈને તો આજુબાજુ કબૂતર ચણતા હતા, કબૂતર. તો પછી સ્વામી ત્યાં પેલા બ્રહ્મવિહારી સ્વામી છે એને બોલાવે ને કહ્યું કે આ બિચારા કબૂતર માટે કંઈક ચણબણ મંગાવો તો ખરા, કે આપણે આવ્યા છે તો એમને કંઈક ચણ તો નાખો. તો લો, આવું કોને સૂઝે કે ભાઈ આ કબૂતર માટે આપણે ચણ મંગાવીએ. તો તે તાત્કાલિક ચણ એવા દાણા મંગાવી અને એમને ત્યાં નખાવ્યા રીતે. જો આવી એમની ખરેખરી આવી દયાની ભાવના છે, જેમ ભગવાનને જે એમનું હૃદય છે દયાળું સાગર, એમ આજે ખરેખર એવા તો કેટલાય પ્રસંગો છે આજે કે પ્રમુખ સાહેબ મહારાજનું છે ને આમ હૃદય માખણ જેવું છે. કે આમ હરિભક્તોના કે કોઈનું પણ દુઃખ જોઈએ ને તો આમ પીગળી જાય રીતે, એમનાથી સહન ન થાય રીતે, અને એમ થાય કે ભાઈ કેમ કરીને એને મદદ કરવી રીતે. આવી તારે એટલા માટે બ્રહ્મણ સ્વામી કહે છે કે હરિસમ સબદુ ખારી. આજે પરમ કૃપાળુ સકલ જીવન પર, સકલ એટલે તમામ, એવું કહી ને કે ભાઈ ચાલો હરિભક્તો ઉપર જ નહીં, તમામ ઉપર. તે આપણે કેટલ કેમની વાત કરીને તો તે સ્વામીએ જોયું કે ભાઈ આ ઢોરનું તો આપણે કરીએ છીએ, પણ એ બિચારા ત્યાં માણસોનું શું? તો સ્વામી તે છાસ કેન્દ્ર ચલાવેલા. પછી અહીં આપણું આ અમૂલ ડેરીનું છે અહીં આગળ કારખાનું, ત્યાં સ્પેશિયલ એ પ્રકારના એક શક્કરપારા જેવું બનાવ્યું હતું, એ પૌષ્ટિક ખોરાક. તો એ બધાને ત્યાં વેચાવતા હતા એ રીતે, આવું બધું ઘણું. અને પછી તો જોવાની ખૂબી શું કે જ્યારે કેટલ કેમ્પ આમ જ્યારે પૂરા થવાય, આવું ચોમાસું આવવાનું હતું, પછી ખેડૂતો જવાના હતા, તો સ્વામીએ કહ્યું બધા ત્યાં કે હવે આ બિચારા જશે રીતે તો એ વાવશે શું? તો બિયારણ પણ સ્વામી અપાવ્યું, બિયારણ પણ એ રીતે અપાવી રીતે. અને ઢોરો માટે પણ સ્વામી કહ્યું કે ઢોરો ખાલી જીવે એટલું નહીં, કે ભાઈ ચાલો ઘાસચારો ને પાણી નાખી લે જીવે એવું નહીં, પણ એની એ ઢોરો પાછા એવા રહેવા જોઈએ કે સિઝન ચાલુ થાય ત્યારે પાછા કામ આપી શકે. તો એને માટે પૂરતો ઘાસચારો, પછી આપણે કેટલ ફીડ જેને દાણ કહીએ છીએ એ, પાછા દરેક કેટલ ફીડમાં ડાક્ટરો, દવા, બધું જ આ રીતની વ્યવસ્થા સ્વામી બધું જાતે રીતે કરાવતા હતા. આટલું બધું સ્વામીનું બધું કાર્ય રીતે છે રીતે. ત્યારે એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે ને કે એ ખરેખર આજે એ ભગવાનનો જ આ ગુણ છે રીતે. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી રીત જગત સે ન્યારી. આજે આ એક જબરજસ્ત ગુણ છે આવા જે સાચા સંત છે ને, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. આજે 3 ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એનાથી પર વર્તે છે. એને સત્વગુણ, રજોગુણ, તમોગુણ
એમાં પોતે રાજતા નથી, એનાથી પર જ પોતે ગુણાતીત અવસ્થામાં પોતે વર્તે છે. અને ગુણાતીત અવસ્થા એટલે શું? તો ફિરત તનુ ત્યાગી, પોતાનો જે દેહ ભાવ છે એને બિલકુલ ગણકારતા નથી. આજે બહુ અઘરું છે. આજે આપણને દરેકને આપણું શરીર બહુ વહાલું હોય છે. આપણા શરીરને આપણે બહુ જ સારી રીતે એની સંભાળ રાખતા હોઈએ છીએ. રીતે શરીરને જરાય પણ તકલીફ આપણે આપવા દેતા નથી હોતા. પણ આજે આ પ્રમુખ સાંઈ મહારાજ એવા છે કે જેને અત્યાર સુધી પોતાના શરીરની લેશ માત્ર પરવા કરી નથી. આજે બધા સત્સંગીઓ જાણીએ છીએ આપણે કે આજે ખરેખર સ્વામીશ્રી અત્યાર સુધી એ પહેલેથી જ એમને આ શાસ્ત્રી મહારાજને એ પ્રકારની પ્રોમિસ આપેલી, વચન આપેલું કે આ મારો દેહ રહેશે ત્યાં સુધી આ સંસ્થાની સેવા તે કરીશ. તો એ રીતે આજે પોતે દરેક પ્રકારની સેવા તે કરી રહ્યા છે. પોતાના શરીરને બિલકુલ એ પરવાઈ તેમને કરી નથી. રીતે એક વખત ત્યાં આગળ અહીંયા આગળ સ્વામી શ્રી વાસદમાં હતા શરૂઆતના દિવસોમાં, અને એમને પહેલાં તો કેવું હતું શરૂઆતમાં કે રાત્રે સભા થાય અને સભામાં જાહેરાત કરવામાં આવે કે ભાઈ આવતીકાલે જેને પ્રમુખ સાહેબ મહારાજની પધરામણી કરાવી હોય તો એ કાર્યકર્તાને નામ નોંધાવે. એટલે એ પ્રકારની પધરામણી નોંધાય રીતે. પછી બીજે દિવસે એકાદશી હતી, 11 અને તે વખતે સ્વામી નિજડા ઉપવાસ કરતા 11નો. એટલે સવારે પૂજા થઈ ગઈ અને પછી પધરામણીનો કાર્યક્રમ શરૂ થયો. લગભગ 40-45 પધરામણી આમ નોંધાયેલી રીતે. પણ પધરામણીનું શું થાય કે અમે નોંધાયેલી તો હોય, પણ પછી જ્યારે સ્વામી ત્યાં પધારે ને એટલે સ્વાભાવિક છે કે આજુબાજુવાળાને એને પણ ઈચ્છા થાય કે ભાઈ મારે ત્યાં પગલાં કરાવો ને, મારે ત્યાં પગલાં કરાવો ને. એટલે આમ થઈ નોંધાયેલી 40 પણ થઈ જાય 100-120 જેવી થઈ જાય. અને સ્વામીશ્રી એવી રીતે બધે પધરામણી તે કરી અને પછી આવે ને તો સીધા આરામમાં ગયા પલંગ ઉપર. એટલે વિવેકસાગર સ્વામી જેમની સાથે હતા એમને કે કોઈ દિવસ સ્વામી આ રીતે આડા પડતા નથી ને આજે કેમ આડા પડ્યા? એટલે સહેજ એમનો હાથ આમ જોયો તો શરીર ધગધગતું હતું. અને તાવ માપ્યો તો કેટલો 102 ડિગ્રી તાવ હતો. 102 ડિગ્રી તાવ. વિવેકસાગર સ્વામી કે ક્યાંથી તાવ તમને અસર હતી? કે સવારથી જેવું હતું. સવારથી જ થોડી આ તાવની શરીરમાં અસર હતી. તો વિવેકસાગર સ્વામી કે સ્વામી આપણે કહ્યું હોત તો આપણે આ બંધ રાખત પ્રોગ્રામ. આજે આપણે આ મુલતવી રાખે, આપણે શા માટે આવી તસ્તી લીધી? તો સ્વામી કે આપણે બંધ રાખીએ તો બિચારા હરિભક્તોને કેટલું દુઃખ થાય. એમને બધી તૈયારી કરી રાખી હોય અને આપણે ના પાડીએ તો એમને દુઃખ થાય ને રીતે. હવે તૈયારીમાં શું કરવાનું હોય? પધરામણીમાં ગામડામાં પધરામણી હોય ને એમાં શું હોય? એક વાડકીમાં થોડી ખાંડ સાકર હોય રીતે, આરતી હોય રીતે, અને થોડુંક એ પાથરેલું હોય, એટલી તૈયારી હોય. બીજી તો કોઈ વિશેષ તૈયારી ના હોય. છતાં પણ સ્વામી શું કહે કે નહીં, હરિભક્તોએ તૈયારી કરી રાખી હોય અને આપણે પધરામણી ન જોઈ તો એમને કેવું દુઃખ થાય. જો એમના શરીરને કંઈ થાય એનું કોઈ નહીં, પણ હરિભક્તોને દુઃખ ન થવું જોઈએ. આવી એ ખરેખર સ્વામીની આવી એમને દેહભાવ છે. આ બધું ક્યારે બને? જેને પોતાના દેહને ગણકાર્યો નથી ને, દેહને ગણતા જ નથી, શરીરને પોતે ગણકારતા નથી, એનાથી જ આવું કાર્ય રીતે થઈ શકે.